પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં રાસાયણિક બંધન અને આણ્વીય રચના પ્રકરણમાં સંકરણ વિશે અભ્યાસ કરવાના છે. જુદા જુદા પ્રકારના સંકરણ, કક્ષકોનું કેવી રીતે સંકરણ થાય છે એ સમજવાના છે. સૌથી પ્રથમ આપણે સંકરણ વિશે સમજીએ તો જુદા જુદા અણુ, જેને આપણે બહુપરમાણ્વીય અણુ તરીકે ઓળખીએ છીએ, આ બહુપરમાણ્વીય અણુનો જે આકાર સમજવા માટે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો છે. અને એના મત પ્રમાણે પરમાણુમાં રહેલી જે પરમાણુય કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્ર થઈ તેટલી જ સંખ્યામાં કક્ષકો મળે છે, જેને આપણે સંકર કક્ષકો તરીકે ઓળખીએ છીએ. તો આ સંકર કક્ષકો એ બંધ બનાવવા માટે વપરાય છે, અને આ રીતે સંકર કક્ષકોનું જે નિર્માણ થાય છે એને આપણે સંકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે એવું કહી શકવાના છીએ કે પરમાણુની જે ઓછો શક્તિ તફાવત ધરાવતી, એટલે એની ઉર્જા જુદી જુદી હોય પણ એમનો શક્તિ તફાવત વધારે ન હોય એવી જે પરમાણુ કક્ષકો છે એ એકબીજામાં સંમિશ્ર થઈ, અને આપણે આંતરમિશ્રણ પણ કહી શકીએ. અને જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો સંમિશ્ર થઈ હોય તેટલી જ સંખ્યામાં સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકોનું નિર્માણ થાય છે. એ કક્ષકોને સંકર કક્ષકો કહેવાય, અને આ જે ઘટના છે એને આપણે સંકરણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ઉદાહરણમાં આપણે કાર્બનની વાત કરીએ. કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં એક 2s કક્ષક અને 3 2p કક્ષકો સંકરણ પામે ત્યારે 4 નવી sp3 સંકર કક્ષકો રચના થાય છે. એક 2s અને 3 2p એટલે ટોટલ કક્ષકો કેટલી થઈ? 4. એ ભેગી થાય એટલે બનતી કક્ષકને આપણે એમની સંખ્યાને આધારે એક s કક્ષક એટલે s, 3p કક્ષક એટલે p3 લખીશું, અને આપણે સંકરણને sp3 સંકરણ તરીકે ઓળખીશું. અને એ sp3 સંકરણમાં કેટલી કક્ષકો મળશે? તો જેટલી કક્ષકો સંમિશ્રણ થઈ હોય તેટલી સંખ્યામાં નવી કક્ષકો મળે છે. સંકરણની અહીંયા વિશિષ્ટ ખાસિયતોની આપણે અહીંયા આગળ વાત કરવાની છે કે સંકરણ શું વિશેષતા છે? તો કે સંકૃત કક્ષકો જેટલી પરમાણુ કક્ષકો ભેગી થાય એની એટલી સંખ્યામાં જ સંકર કક્ષકો, અહીંયા સંકર કક્ષકો કો અથવા સંકૃત કક્ષકો કો બંને સરખું છે, તો એટલી જ સંખ્યામાં આપણને સંકૃત કક્ષકો મળશે. બીજી ખાસિયત એની કે સંકૃત કક્ષકો હંમેશા સરખી ઉર્જાવાળી અને આકારવાળી હશે. સંકર કક્ષકોની ઉર્જા અને એનો આકાર આપણે દાખલા હમણાં sp3 સંકરણની વાત કરી તો sp3 4 સંકર કક્ષકનો આકાર અને ઉર્જા સરખી હોય. ત્રીજો મુદ્દો જોઈએ તો અહીંયા પરમાણુય કક્ષકો કરતાં જ્યારે સંકર કક્ષક બને છે ત્યારે અણુ રચનામાં એ સ્થાયી બંધ બનાવવા માટે ખૂબ જ અસર, એટલે પરમાણુય કક્ષકોની સાપેક્ષે સંકર કક્ષકો વધારે સ્થાયી આપણને અણુ આપે છે. ત્યાર પછી આપણે યાદ રાખીએ છીએ સંકર કક્ષકો છે એ અવકાશમાં ચોક્કસ દિશામાં ગોઠવાય છે, એટલે દિશાત્મક ગુણ ધરાવે છે, અને એવી રીતે ગોઠવાય છે કે જેથી કરીને એમના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમના વચ્ચે અપાકર્ષણ મૂલ્ય ખૂબ જ નહિવત હોય. એટલે આપણે જ્યારે sp3 સંકરણ છે ને ચોક્કસ આકાર જ હોય, પરમાણુ કક્ષકો એવી રીતે ગોઠવાયેલી હોય કે એમના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચે ઓછામાં ઓછો અપાકર્ષણ થાય, અને એવી રચના સ્થાયી હોય, એટલે એના મદદથી આપણે એનો ભૂમિતીય રચના પણ સમજી શકીએ છીએ. ત્યાર પછી સંકરણ માટે કેટલી અગત્યની શરતો એટલે કઈ પરમાણુ કક્ષકો
આ સંકરણ અનુભવી શકે. એટલે પહેલી શરત એવી છે કે સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામી શકે. બીજી શરત, જે પણ પરમાણુ કક્ષકો સંકરણ અનુભવે છે એમની ઉર્જા સમાન હોવી જોઈએ. એટલે મતલબ સમાન મતલબ એમનો ઉર્જાનો વધારે તફાવત હોવો જોઈએ નહીં. ત્રીજી શરત છે એની કે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે એવું કહે છે કે આપણે હમણાં કાર્બન ઇલેક્ટ્રોનના જોઈએ તો 2s2 2px1 2py1 2p0 આપણે જ્યારે એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના વાત કરીએ ત્યારે આપણે કેટલીક વખતે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના માટે બદલી નાખીએ છીએ અને 2s1 2px1 2py1 2pz1 એવી રીતે આપણે બોલીએ છીએ. તો એ જે બઢતી છે એટલે કે એવું જરૂરી નથી કે આપણે ઉત્તેજિત કરીને બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન કરીએ. ચોથું, અહીંયા અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે એવું જરૂરી નથી. પૂર્ણ ભરાયેલી જે કક્ષકો એ પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. તો આ રીતે આપણી આ 4 શરતો છે જે સંકરણ માટે અનિવાર્ય છે. સંકરણના પ્રકાર એસ, પી અને ડી કક્ષકો જુદા જુદા પ્રકારના સંકરણ અનુભવે છે. એમાં આપણે પહેલાં એસપી સંકરણ જોવાના છે. એટલે અહીંયા એસપી સંકરણ, sp2 સંકરણ, sp3 સંકરણ. ડી કક્ષક લઈશું એટલે આપણે આગળ પાછું ફરી ચર્ચા કરીશું એનું ડી કક્ષક સાથે પણ સંકરણ થઈ શકશે. એટલે આપણે અત્યારે ખાલી એસ અને પી વચ્ચેના સંકરણ પહેલાં સમજી લઈએ. એસપી સંકરણની વાત કરીએ. એસપી સંકરણના નામ પરથી અથવા એની સંજ્ઞા છે એસપી, એના પરથી આપણને ખબર પડી છે કે એક એસ કક્ષક અને એક પી કક્ષકના સંમિશ્રણથી આપણને 2 સમાન એસપી કક્ષકો મળશે. તો એસપી સંકરણ માટે એક એસ અને એક પીઝેડ કક્ષક. તો અહીંયા પીઝેડ કક્ષક એ ઝેડ ધરી પર હોવાથી આપણે એને લઈએ છીએ, કારણ કે બંધ ધરી ઉપર સંમિશ્રણ થાય એટલે એસ કક્ષક ગોળાકાર સમિતિ ધરાવે છે અને પીઝેડ કક્ષક આ રીતે જોડાય છે. ત્યારે આપણે અગાઉ પણ હમણાં કક્ષકોના સમિશ્રણમાં ધન, ઋણ અને એમાં સમિશ્રણમાં જોયું હતું કે આપણે પીઝેડ કક્ષક જે આડી હોય છે તો એના કારણે આપણે એસ અને પીઝેડનું સંમિશ્રણ જેને આપણે એસપી સંકરણ તરીકે ઓળખીશું. અને એમાં બંને કક્ષકોની લાક્ષણિકતા, એસ કક્ષકની લાક્ષણિકતા 50% અને પી કક્ષકની લાક્ષણિકતા પણ 50% છે. આપણે એને એસપી સંકર કક્ષકો તરીકે આપણે ઓળખીએ છીએ. એમનો જે આકાર છે એ રેખીય છે. આકાર કેવો છે? રેખીય. અને આ પ્રકારના સંકરણને આપણે વિકર્ણીય સંકરણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એસપી સંકુલ કક્ષકો ઝેડ ધરી પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. એટલે અહીંયા આપણે ઉદાહરણ લેવાના છીએ. એસપી સંકરણ માટે આપણે BeCl2નું ઉદાહરણ લઈએ છીએ. બીઈની ઇલેક્ટ્રોનના જોઈએ 1s2 2s2. હવે આપણે જાણીએ છીએ કે એની ઉત્તેજિત અવસ્થા જેમાં આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ કે ઇલેક્ટ્રોનની બઢતી આપી એટલે 2s ઇલેક્ટ્રોનનો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2p કક્ષકમાં જતો રહેશે. એટલે 2sનો એક ઇલેક્ટ્રોન અને 2pનો એક ઇલેક્ટ્રોન સંકરણ પામી અને sp સંકરણ કરશે. અને sp સંકરણ એકબીજાની વિરુદ્ધ 180 અંશના ખૂણે તમે જોઈ શકો છો. ગોળાકાર સમિતિ છે, એસ કક્ષક છે અને આડી જે આપણી કક્ષક છે અને પીઝેડ કક્ષ ઉપર જે કક્ષક છે એને આપણે પીઝેડ કક્ષક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એ બંનેનું સંમિશ્રણ થઈ અને એકબીજાથી વિરુદ્ધ એટલે કે 180 અંશના ખૂણે રેખીય રચના ધરાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ બેરિલિયમ આવી એસપી સંકર કક્ષકો બનાવશે ત્યારે ક્લોરિનનો પરમાણુ એની પીઝેડ કક્ષકનું સંમિશ્રણ કરી અને આકૃતિમાં બતાવ્યું છે પ્રમાણે કે ક્લોરિનના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આપણી એસપી કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે એકબીજામાં સંમિશ્ર થઈ અને BeCl2નો અણુ બનાવે છે. અને ત્યારે Be અને Cl વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ થાય છે. તો આ રીતે આપણે એસપી સંકરણ વિશે સમજીએ. એવી રીતે sp2 સંકરણ સંજ્ઞા પરથી જે એક એસ કક્ષક અને 2 પી કક્ષકનો સમાવેશ થાય છે અને 3 સમાન શક્તિ ધરાવતી sp2 સંકર કક્ષકો બને છે. BeCl3 એનું ઉદાહરણ છે. મધ્યસ્થ પરમાણુ બોરોન રહેશે. એની ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p1. ઇલેક્ટ્રોનની બઢતી પામે છે એટલે ઇલેક્ટ્રોનના 1s2 2s1 2px1 2py1 2pz0.
એટલે અહીંયા બોરોનની ઇલેક્ટ્રોન રચનામાં આપણે યાદ રાખીએ છીએ કે આવી રીતે એક એસ કક્ષક અને બે પી કક્ષક સંમિશ્ર થશે એટલે આપણને આકૃતિ આપી જો અહીંયા આગળ નીચે સમતલ્ય લખ્યું છે ને એ એની આકૃતિ છે. એ આપણી sp2 સંકર કક્ષકો 3 sp2 સંકર કક્ષકો થઈ, બે ડમ્બેલ્સવાળી કક્ષકો px અને py અને એક ગોળાકાર સમિતિ ધરાવતી એસ કક્ષકના સંમિશ્રણથી આપણે સમાન આકાર સમાન શક્તિ ધરાવતી એવી 3 sp2 સંકર કક્ષકો એકબીજાથી 120 અંશના ખૂણે ગોઠવાયેલી છે. એની સાથે આપણી ક્લોરિનની 2pz કક્ષકનો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરી અને બી અને સીએલ વચ્ચે સિગ્મા બંધ બનાવશે. યાદ રાખીએ કે સમતલ્ય ત્રિકોણ પ્રકારની ગોઠવણ હોય છે. આપણો આ જે sp2 સંકરણ હોય છે એમાં sp2 સંકર કક્ષકો એકબીજાને 120 અંશના ખૂણે ગોઠવાયેલી હોય છે. અહીંયા આપણે જે તમને વાત કરીએ પ્રમાણે કે 3 sp2 સંકર કક્ષકમાં રહેલા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ ક્લોરિનના 2pz કક્ષામાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને 3 સિગ્મા બંધ બનાવશે, જે સમતલ્ય ત્રિકોણના ત્રણેય ખૂણા પર ગોઠવાશે અને એમનું બંધ કોણ છે ClBCl એ 120 અંશનું રહેશે. ત્યાર પછી sp3 સંકરણ આપણે મિથેન એના ઉદાહરણ તરીકે લેવાના છે અને sp3 એની સંજ્ઞા પરથી આપણને ખબર પડી છે કે એક એસ કક્ષક અને 3 પી કક્ષકોના સંમિશ્રણ થઈ 4 sp3 સંકર કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતા છે. હવે અહીંયા આગળ આપણે જાણીએ એ પ્રમાણે કે sp3 સંકરણ છે તો sp3 સંકર કક્ષકમાં ટકાવાર પ્રમાણ જોઈએ તો એસ કક્ષક છે એ 25% હિસ્સો છે અને પી કક્ષક જે 75% હિસ્સો, કારણ કે ટોટલ 4 કક્ષકો છે ને, 4માં એક જ એસ છે અને 3 પી છે, માટે એમની લાક્ષણિકતા પણ આપણે રીતે નક્કી કરી શકીએ. તો એની લાક્ષણિકતા એસ લાક્ષણિકતા 25% છે, પી લાક્ષણિકતા 75% છે. અહીંયા sp3 સંકર કક્ષકો અગાઉ આપણે ચર્ચા કરી કે અપાકર્ષણ ઓછું થાય રીતે અવકાશમાં ગોઠવાય ત્યારે sp3 સંકર કક્ષકોનો જે આકાર છે તમે બાજુમાં જોઈ શકો છો સમચતુષ્ફલકના ચારેય ખૂણા પર ગોઠવાશે. જે વાદળી રંગ આપણને દર્શાવ્યો છે એ વાદળી રંગની જે કક્ષકો અહીંયા આકાર એમોનિયા નથી પણ આ તો ખાલી તમારે આકાર જાણવા માટે જે વાદળી રંગની કક્ષકો છે એ sp3 સંકર કક્ષકો છે અને એકબીજાથી 109.5 ડિગ્રીના ખૂણે ગોઠવાશે, કારણ કે દિશાકીય ગુણ ધરાવે છે એટલે એકબીજાથી 109.5 ડિગ્રીના ખૂણે ગોઠવે. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ રીતે સંકરણમાં એક એસ કક્ષક 3 પી કક્ષકો ભેગી થઈ 4 sp3 સંકર બનશે જે સમચતુર્ભુજ ખૂણા પર ગોઠવાશે. અને આ જે sp3 સંકર કક્ષક કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ આપણો જે હાઇડ્રોજન છે એની 1s કક્ષકનો અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને 4 CH સિગ્મા બંધ બનાવશે જે સમચતુષ્ફલકના ચારે ખૂણાની દિશા તરફ હશે અને એમના વચ્ચેનો બંધ કોણ 109.5 ડિગ્રી હોય છે. એમોનિયા અને H2ના અણુમાં પણ આપણે આ પ્રકારનું સંકરણ જોઈ શકીએ છીએ કે જેમાં સંયોજકતા કોષમાં આપણે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પણ આપણી રચના કરી શકીએ. તો અહીંયા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપી છે. એમોનિયાનો અણુના આકાર સમજવા માટે નાઇટ્રોજનમાં તમે જોઈ શકો છો 2s2 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે, 2px1 2py1 2pz. હવે જ્યારે સંકરણ થશે ત્યારે એક એસ કક્ષક જે યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને 3 પી કક્ષક જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એનું સંકરણ થશે. સંકરણ થશે એટલે sp3 સંકર કક્ષક બનશે. sp3 સંકર કક્ષકોમાં આપણે જાણીએ છીએ પ્રમાણે એમાં 3 સંકર કક્ષકો છે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એ 3 સંકર કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, એના સાથે હાઇડ્રોજનની 1s કક્ષક એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવી દેશે. એટલે નાઇટ્રોજન સાથેની 3 sp3 સંકર કક્ષકો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે હાઇડ્રોજન સાથે NH બંધથી સિગ્મા બંધથી જોડાઈ જશે. એક કક્ષક એવી છે કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, કારણ કે યુગ્મ છે એટલે ત્યાં બંધ બનવાનો નથી એટલે આપણે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. અને આમ તો આપણે જાણીએ છીએ પ્રમાણે એની ભૂમિતિ પ્રમાણે સમચતુષ્ફલકીય જે આકાર હોય એમાં બંધ કોણ 109.5 ડિગ્રીનો હોય છે, પણ અહીંયા
બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થવાને કારણે આપણી જે નીચે બંધકારક સંકર કક્ષકો છે એમના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને કારણે એ બંધ કોણ 109.5 ડિગ્રીથી ઘટી અને 107 ડિગ્રી થાય છે અને એનો આકાર આપણે બંધકારક ઇલેક્ટ્રોનને ન ગણીએ તો એનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ આકાર થાય છે. તો આ રીતે એમોનિયા એ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. એમાં આપણે જાણીએ છીએ કે વિકૃતિ થાય છે શેના કારણે એટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું બંધકારક ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ થશે. એવું જ આપણે પાણીના અણુમાં જોવાના છે. H2O ના અણુમાં આપણે જાણીએ તે પ્રમાણે ઓક્સિજનની કક્ષકો એક 2s અને 3 2p ઓક્સિજન ઇલેક્ટ્રોનના આપણે જ્યારે ધરાવતામાં વાત કરીએ ત્યારે એના ઇલેક્ટ્રોનના થશે 2s2 2px2 2py1 2pz1. એટલે એમાં જ્યારે સંકરણ થશે ત્યારે એક 2s કક્ષક અને 2p કક્ષક જેમાં બે ઇલેક્ટ્રોન છે એટલે યુગ્મે છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે જ્યારે સંકરણ થઈને sp3 સંકરણ બનશે એમાં sp3 સંકર કક્ષકોમાં બે સંકર કક્ષકો એવી હશે કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે અને બે સંકર કક્ષકો એવી હશે કે જેમાં એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. તો આ રીતે એના સંકરમાં તમે જોઈ શકો છો કે બે જે કક્ષકો છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્ર થઈ અને OH સિગ્મા બંધ બનાવશે. બીજો બંધ પણ આ રીતે OH સિગ્મા બંધ બનાવશે. પણ બે સંકર કક્ષકો sp3 સંકર કક્ષકો એવી છે કે જે બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. તો કારણ કે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. અહીંયા પણ આપણે જે વાત કરીએ પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે એના અપાકર્ષણને કારણે આપણે ખરેખર આમ તો સમચતુષ્ફલકીય આકાર હોય સંકરણ sp3 છે માટે એનો ખરેખર બંધ કોણ 109.5 ડિગ્રી હોવો જોઈએ પણ એ ઘટીને 104.5 ડિગ્રી થાય છે. અને એનો અણુ આકાર જે આપણે આગળ પણ ભણ્યા છે વળેલો એવું કહેતા હતા જેને આપણે વી આકાર તરીકે પણ ઓળખીએ છીએ. આવા પ્રકારની ભૂમિતિ આપણો પાણીનો અણુ ધરાવે છે. હવે બીજા અહીંયા આગળ આપણે ઉદાહરણ આપ્યા છે sp3 sp2 અને sp સંકલન માટે. તો તમે પહેલું જે ઇથેનનો અણુ છે ઇથેનના અણુમાં પણ sp3 સંકલન જોવા મળશે. એમાં કાર્બન જે છે બંને કાર્બન એ sp3 સંકલન ધરાવશે અને બંને કાર્બનની sp3 સંકર કક્ષકો એ આ રીતે સમચતુષ્ફલક બંધારણ ધરાવશે. એટલે બે કાર્બનની બે sp3 સંકર કક્ષક બીજા સાથે સંમિશ્ર થઈ અને કાર્બન સિગ્મા બંધ બનાવશે. પ્રત્યેક કાર્બન જોડે હજુ 3 sp3 સંકર કક્ષક છે. આપણે sp3 માંથી એક જ વાપરીએ કારણ કે આપણા જોડે sp3 સંકર કક્ષક 4 હોય. 4માંથી એક આપણે વાપરીએ છીએ બે કાર્બનની એક વપરાઈ જશે કારણ કે બંને કાર્બન એકબીજા સાથે sp3 વચ્ચે સંમિશ્રણ કરશે એટલે ત્યાં સિગ્મા બંધ બનશે બંધ ધરી ઉપર અને ત્યાં કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનશે અને એ સિગ્મા બંધની લંબાઈ 154 પિકોમીટર છે. હવે પ્રત્યેક કાર્બન જોડે રહેલી 3 sp3 સંકર કક્ષકો જે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્ર થશે અને પ્રત્યેક કાર્બન 3 CH બંધ બનાવશે. એની બંધ લંબાઈ 109 પિકોમીટર હોય છે. તો આ રીતે આપણે C2H6 એટલે કે ઇથેનમાં કેવા પ્રકારનું સંકરણ રચાય છે એની ચર્ચા કરી. હવે આપણે અહીંયા ઇથિનની વાત કરીએ. ઇથિનના અણુમાં sp2 સંકરણ તમે જોઈ શકો છો અહીંયા આગળ. એમાં પણ કાર્બનની S કક્ષક અને બે P કક્ષક સંમિશ્ર થઈ અને આપણને sp2 સંકરણ આપશે. કાર્બન ઇલેક્ટ્રોનનામાં એક S કક્ષક અને બે P કક્ષક સંકરણમાં ભાગ લે છે. ત્રીજી P કક્ષક કે જે સંકરણમાં ભાગ લેતી નથી. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે સંકરણ થાય છે એમાં કાર્બનની એક sp2 સંકર કક્ષકો વપરાઈ જશે. એક આકૃતિ એમાં જોઈ છે આપણે કે કાર્બનની જે 3 sp2 છે એમાં એક sp2 સંકર કક્ષક કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનવા વપરાઈ જાય છે. હવે પ્રત્યેક કાર્બન એટલે કે બે કાર્બન ઉપર બે sp2 સંકર કક્ષકો છે જે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્ર થઈને સંકરણ બનાવી દેશે અને આપણો આકાર સમતલીય રહેશે કારણ કે આપણે sp2 સંકરણ સમતલીય ત્રિકોણ રચનાની વાત કરીએ છીએ.
એટલે આકાર કેવો રહેશે? સમતલીય. બીજી એક હવે અગત્યની વાત એવી છે કે આપણે હમણાં જ વાત કરીએ કે કયા પ્રકારનું સંકર છે? sp2. પણ કાર્બન જોડે તો 3 p કક્ષકો છે અને 3 p કક્ષકોમાં એક મીન ઇલેક્ટ્રોન છે. જ્યારે આપણે ઉત્તેજ અવસ્થાના ઇલેક્ટ્રોનના જાણીએ ત્યારે આપણે કહીએ છીએ 2s1, 2px1, 2py1, 2pz1. તો અહીંયા જે ઝેડ કક્ષક જેને સંકરણમાં ભાગ લીધો નથી, અહીંયા આપણે કદાચ આપણે એવી પણ વાત કરી શકીએ કે જો 2py અને 2pz જે સંકરણમાં ભાગ લેતી હોય તો કોઈ એક પી કક્ષક જેની વાત કરીએ છીએ કે જેને સંકરણમાં ભાગ લીધો નથી, તો સંકરણમાં ભાગ ન લીધેલી હોય એવી જે પી કક્ષક છે એ પી કક્ષક કે જે આપણી જે બંધ ધરી છે ને લંબરૂપે ગોઠવાયેલી, તમે જોઈશો આકૃતિ બીમાં આપણી પી એક્સ કક્ષક તરીકે દર્શાવે છે. પી ઝેડ અને પી વાય જો આપણે sp2 સંકરણમાં લઈ લઈએ છીએ તો પી વાય જે કક્ષક છે એ આપણી બંધ ધરીને લંબરૂપે ગોઠવાયેલી છે અને આ બંધ ધરીને લંબરૂપે ગોઠવાયેલી એવી 2px કક્ષક જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે, એક ઇલેક્ટ્રોન એ એકબીજા ઉપર બંને પી કક્ષકો, પહેલા કાર્બનની 2px કક્ષક બીજા કાર્બન 2px કક્ષક બધે ઓવરલેપ થશે, સંમિશ્ર થશે, પણ બંધ ધરીથી દૂર, જેમ આપણે પાય બંધમાં સમજાતા તે રીતે રકાબી જેવો ઉપર નીચે આકાર બનશે. તો એ જે સંમિશ્રણ છે એને પાય સંમિશ્રણ કહેવાય. એને કારણે જે બંધ બને છે ને પાય બંધ કહેવાય. તો તમે અહીંયા આકૃતિ સીમા જોઈ શકો છો કે બંધ ધરીથી દૂર સંમિશ્રણ થવાથી આપણને પાય બંધ જોવા મળે છે. તો આ રીતે ઇથિનના અણુમાં કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાય બંધ હોય છે. અહીંયા આપણે તેની બંધ લંબાઈની વાત કરીએ તો આપણા જે પણ જુદા જુદા પ્રકારની જે આકાર છે એમાં sp2 સંકરણ વચ્ચે તો કાર્બન અને હાઇડ્રોજન, તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે sp2 અને હાઇડ્રોજન એસ કક્ષક, એની બંધ લંબાઈ 108 પિકોમીટર છે. અને એ જ રીતે કાર્બન વચ્ચે જ્યારે આપણે બંધની વાત કરીએ છીએ અને જે પી કક્ષકની વાત કરીએ છીએ જે સમતલને લંબ ગોઠવાયેલી છે, સંકરણમાં ન વપરાયેલી જો પી કક્ષક છે એ અણુના સમતલને લંબ છે અને જે બંધ લંબાઈ છે 134 પિકોમીટર છે. એટલે અહીંયા આગળ જે કાર્બનના બંધની વાત કરી છે કે જે આ રીતે 134 પિકોમીટર પહેલાં સિગ્મા બંધ હોય ને ત્યારે એ રીતે બંધ લંબાઈ ધરાવે છે અને CH દ્વંદ્વની બંધ લંબાઈ 108 પિકોમીટર છે. અહીંયા જે બંધ કોણ છે એ હાઇડ્રોજન જે બંધ કોણ છે 117.6 ડિગ્રી છે અને હાઇડ્રોજન કાર્બનનો બંધ કોણ છે 121 ડિગ્રી છે. તો અહીંયા બે બંધ કોણ આવશે, જો હાઇડ્રોજન જે બહારની દિશામાં આપણે જોઈ શકીએ છીએ એ 117.6 ડિગ્રી છે અને અંદરની તરફ જે છે હાઇડ્રોજન કાર્બન અને કાર્બનનો બંધ કોણ. તો એની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ ખૂણો 121 ડિગ્રીનો છે. તો આ રીતે અહીંયા આકૃતિમાં આપણે સિગ્મા બંધ અને પાય બંધ અને કેવા પ્રકારનું સંકલન થાય મેં તમને હમણાં વાત કરીએ કે પાય બંધ આ રીતે ભલે બે બાજુ પાય લખે પણ બંધ એક જ હોય, એટલે એક સિગ્મા બંધ અને એક પાય બંધ. આ રીતે ઇથિનના અણુમાં આકારની રચના થાય છે. એવી જ રીતે આપણે ઇથાઇનની વાત કરવાની છે. ઇથાઇનના અણુમાં આકાર, તો ઇથાઇનના અણુમાં આકારમાં આપણે જોવાના છે કે જે કાર્બન છે એ કાર્બનની આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે કે sp સંકરણ ધરાવે છે, એમાં એક s કક્ષક અને બે p કક્ષક. તો sp સંકર કક્ષકમાં એક pz કક્ષક વપરાઈ જશે એટલે બાકી રહેશે જેને આપણે 2py અને 2px તરીકે ઓળખીશું. તો સંકરણથી બનેલી જે બે sp સંકર કક્ષકો છે એ 180 અંશના ખૂણે ગોઠવાશે. એમાં એક sp સંકર કક્ષક એ બે કાર્બનની sp વપરાઈ જશે એટલે એમના વચ્ચે સિગ્મા બંધ બની જશે, આકૃતિમાં તમે જોઈ શકો છો. અને બાકીની જે બંને કાર્બનની એક sp સંકર કક્ષકો છે એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડી જશે. સંકરણમાં ભાગ ન લીધેલી એવી 2px અને 2py કક્ષકો જે બંધ ધરીને લંબરૂપે ગોઠવાયેલી છે અને એકબીજામાં સંમિશ્ર થઈને બે પાય બંધ બનાવે છે. એની આકૃતિ પણ આગળ આપણે આપી છે. એટલે કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ
અને 2 પાઈ બંધ બને છે. તો આ રીતે ત્રિબંધ બને છે. sp સંકરણ થશે ત્યારે 3 બંધ હશે. હમણાં આપણે આ વાત કરીએ sp2 સંકરણ હોય ત્યારે દ્વિબંધ હોય, અને sp સંકરણ હોય ત્યારે ત્રિબંધ હોય, અને sp3 સંકરણ હોય ત્યારે સિંગલ બંધ હોય. તો આ રીતે આપણે જુદા જુદા અણુમાં સંકરણ જોયું. હવે આપણે જોવાના છે એમાં ડી કક્ષકોનો સમાવેશ કરતા હોય એવા તત્વોનું સંકરણ જોઈશું. આપણે હમણાં એસ અને પી કક્ષકોનું જે સંકરણ જોયું એમ ત્રીજા આવર્તના જે તત્વો છે જેમાં એસ કક્ષક પણ હોય, પી કક્ષક પણ હોય અને ડી કક્ષક પણ હોય. તો અહીંયા 3D કક્ષક, 3s કક્ષક અને 3p કક્ષક એમની ઉર્જા આપણે નજીક નજીક છે એટલે સરખાવી શકાય. એવી જ રીતે 3D કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષકને પણ આપણે સરખાવી શકાય, કારણ કે એમની ઉર્જા નજીક નજીક છે. તો અહીંયા આપણે 3s 3p 3D અથવા 3D 4s 4p કક્ષકો વચ્ચે સંકરણ સમજાવી શકીએ છીએ. 3p અને 4s કક્ષકો વચ્ચે તફાવત અહીંયા આપણે જાણીએ છીએ પ્રમાણે 3p અને 4s પણ સાથે આપણે 3D પણ લઈ લઈશું એટલે આપણે એને સમાવેશ, કારણ કે 3p અને 4s વચ્ચે તફાવત સાર્થક છે, પણ વચ્ચે આપણે 3D પણ લઈ લઈએ છીએ એટલે 3p 3D અને 4s એમના વચ્ચે બહુ ઓછો તફાવત થશે. એના કારણે જે સંકરણ જોવા મળે છે એ આપણે આ કોષ્ટકમાં આપ્યા છે અને આકાર પણ આપ્યો છે. તમે જુઓ, પહેલું સમતલ્ય ચોરસ જેમાં એક ડી કક્ષક, એક એસ કક્ષક અને 2 પી કક્ષક, અને આ રીતે DsP2 પ્રકારનું સંકરણ થશે. એવી જ રીતે ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવતું એક એસ કક્ષક, 3 પી કક્ષક અને એક ડી કક્ષક એટલે sp3 સંકરણ ધરાવતું આકાર છે. ઉદાહરણ તરીકે PF5 છે, PCl5 છે. ચોરસ પિરામિડલમાં આપણે જાણીએ છીએ પ્રમાણે એક એસ કક્ષક, 3 પી કક્ષક અને 2 ડી કક્ષક એટલે BF5 પ્રકારનું એ અણુનું ઉદાહરણ છે. અષ્ટફલકમાં sp3d2 અને d2sp3 એટલે કે એસ કક્ષક, 3 પી કક્ષક અને 2 ડી કક્ષક હોય, અથવા 2 ડી કક્ષક, એક કક્ષક અને 3 પી કક્ષક. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઉપરનું જે અષ્ટફલક સંકરણમાં 2 પ્રકારના સંકરણ શકે છે. એમાં 4s 4p આપણે 3 જે સંકરણ થશે એમાં આપણે જે વાત કરીએ પ્રમાણે હમણાં જે આ કક્ષકોની વાત કરી કે 3s 3p 3d, જો 3s 3p 3d વાપરશો તો sp3d2 થશે, અને જો તમે 3d 4s 4p તમે વાપરશો તો d2sp3 થશે. બરાબર? તો 3d આપણે બંને જગ્યાએ લઈ શકીશું. 3p 3s સાથે પણ લઈ શકીશું અને 4p 4s સાથે પણ લઈ શકીશું. એટલે 2 પ્રકારના સંકરણ જે હમણાં આગળ ઉદાહરણ આપણે જોઈશું એટલે આપણે સમજાશું. ઉદાહરણ તરીકે આપણને PCl5 આપ્યું છે જેમાં આપણે sp3d સંકરણ જોઈશું. બંનેની ઇલેક્ટ્રોનના જોઈએ તો આપણે પહેલાં એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનના, ત્યાર પછી એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનના. ઉત્તેજિત અવસ્થામાં બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે એક એસ કક્ષક, 3 પી કક્ષક અને એક ડી કક્ષક બધામાં સંમિશ્ર થઈ અને આપણને 4 કક્ષકો આપશે, 5 કક્ષકો આપશે જેને આપણે sp3d સંકર કક્ષકો કહીશું. અને અહીંયા આગળ એ sp3d સંકર કક્ષકો તો એ 5 કક્ષકો આ રીતે ગોઠવાશે અને એની સાથે જે ક્લોરિન છે કે જેની પી કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરી અને આપણને આવી રીતે ફોસ્ફરસ સાથે PCl એવા 5 બંધ આપશે. તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો. હવે આપણે એના આકારની વાત કરીએ. તમે અહીં જુઓ, એનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડ. આ રીતે જે ફોસ્ફરસની 5 જે સંકર કક્ષકો છે એ સંકર કક્ષકો આ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલના 5 ખૂણા પર ગોઠવાઈ જશે. સમતલમાં ત્રિકોણ જે છે એમાં 3 ગોઠવાશે, એક સમતલની ઉપર, એક સમતલની નીચે, અને આપણે 5 sp3d કક્ષકો એ ક્લોરિનની પી કક્ષક સાથે જોડાઈ મેં કીધું એમ PCl પ્રકારનો સિગ્મા બંધ બનાવશે, અને 3 PCl જે બંધ છે એમનો બંધ કોણ 120 રહેશે, અને એમના સાથે સમતલની ઉપર અને સમતલની નીચે જે બંધ ગોઠવાયા છે એ 90 ખૂણે ગોઠવાયેલા છે. તો આ રીતે આપણે PCl5ની રચના જોઈ તો SF6માં sp3d2 પ્રકારનું સંકરણ છે. sp3d2 પ્રકારનું સંકરણ છે, આકાર અષ્ટફલકીય છે
તમે એની ઇલેક્ટ્રોનના જુઓ સલ્ફરની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના. ત્યાર પછી એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈએ છીએ કે 3s છે, 3 3p છે અને 2 3d છે. તેમનું સંમિશ્રણ થશે અને આપણને sp3d2 પ્રકારનું સંકરણ જોવા મળશે, જે આપણું અષ્ટફલકીય પ્રકારનું સંકરણ રહેશે, કારણ કે ભૌમિતિક આગળ અષ્ટફલકીય છે. અને આ રીતે અષ્ટફલક એટલે એક સમતલમાં 4, સમતલની ઉપર 1, સમતલ નીચે આ રીતે ફ્લોરિન ગોઠવાશે. અને ફ્લોરિનનો જે અણુ છે એ એની પી કક્ષક છે એનો ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણા જે 6sp3d2 સંકર કક્ષકો છે એમાં રહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને અષ્ટફલકીય જે બંધારણ છે એના 8 ખૂણા પર ગોઠવાશે. તો આ રીતે, અને અષ્ટફલકીય બંધારણમાં આપણે આગળ પણ ચર્ચા કરી હતી, બધા બંધ કોણ છે એ એકબીજાથી 90 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. તો આ રીતે આપણે સંકરણની વાત અહીંયા પૂરી કરીએ છીએ. તો અહીંયા સંકરણ કે ખૂબ જ અગત્યની વાત છે અને એ અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ.